તો કમોસમી વરસાદથી નર્મદા જિલ્લાના ખેડૂતોને નુકસાન, કેળ, પપૈયા અને કેરીના પાકને નુકસાન। નર્મદા જિલ્લામાં કેળાનો પાક જમીનદોસ્ત થયો। કેટલાક વિસ્તારોમાં આંબા પડતી કેરીનો પાક પણ ખરી પડ્યો। કેરી, કેળા, પપૈયાના પાકમાં નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। જોઈ શકાય છે અહીં સ્થિતિ જે બાગાયતી પાકોની છે। કેળ, પપૈયા અને કેરીના પાકને મોટા પાયે નુકસાન ગયું છે। નર્મદા જિલ્લામાં કેળાનો પાક જમીનદોસ્ત થતો જોવા મળ્યો તો કેટલાક વિસ્તારોમાં આંબા પરથી કેરી પણ ખરી પડી। કેરી, કેળા, પપૈયાના પાકમાં નુકસાન જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। તો જોઈ શકાય છે આ દ્રશ્યો જે રીતે કેરી, કેળા, પપૈયાના પાકને મોટા પાયે નુકસાન ગયું છે। નર્મદા જિલ્લાના દ્રશ્યો છે। ગાજવીજ સાથે વરસાદ પડ્યો એની અંદર હજારો એકર જમીનની અંદર જે કેળનો પાક હતો અમારો એ નાશ થયો છે। બધા થળિયા પડી ગયા છે। એક પણ લૂમ અત્યારે ચાલે એવી કન્ડિશનમાં નથી। ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ ગયો છે। બહુ નુકસાન એટલે હજારો એકરની અંદર એક પણ થળિયું ઊભું છે નહીં। હવે સરકાર કંઈક આની અંદર કંઈ મદદ કરે એવી એક આશા છે। વરસાદ સાથે આંધી તૂફાન જેવું મચાવી દીધું। ચારે ગમ પવન એટલો બધો હતો કે જેને કેરી, પપૈયા, કેળને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વ્યાપક એટલે આ નુકસાનની ભરપાઈ ના થતી શકે અને કેળનો પાક તૈયાર થઈ ગયો છે। એ પાક 2 મહિનાની અંદર ખેડૂત પાસે પૈસા આવવાનો હતો, મોંમાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે। અમે જગતના તાત સરકાર ભણી મીટ માંડીને બેઠા છે કે આમાં કંઈક અમારી માટે ઘટતું કરી આપે।